જે અત્યારનું ચિત્ર છે એ પ્રમાણે ઝાલમુડી પાર્ટી ભાજપ કરશે એવું દેખાઈ રહ્યું છે। આંકડાઓ કહી રહ્યા છે કે ભાજપ સ્પષ્ટપણે પશ્ચિમ બંગાળ, અસમ આ બે રાજ્યોમાં સરકાર બનાવે છે એકલા હાથે। પશ્ચિમ બંગાળ અને અસમમાં, તમિલનાડુમાં અને કેરળમાં ભાજપને ઝટકો છે, ત્યાં કોઈ સફળતા હાથ નથી લાગી। પુડુચેરીમાં જે છે એ આંકડાઓ હજુ પણ સ્પષ્ટ થઈ રહ્યા છે કે પુડુચેરીમાં કોણ જીતશે, સરકાર બનશે, ત્યાં પણ ભાજપ અને સાથી પક્ષો આગળ દેખાઈ રહ્યા છે। बिल्कुल, तो एक बाद एक अपडेट આવી રહ્યા છે મિત્રો। लगातार न्यूज रूम એ દેશના રાજ્યોનું પરિણામ આપને બતાવી રહ્યું છે। જલ્દીથી જલ્દી ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો। જલ્દીથી જલ્દી YouTube પર જઈ અને ન્યૂઝ રૂમ ગુજરાતના બેલ આઇકનને દબાવી દો। આપના પ્રેમ થકી 4 લાખ લોકોનો પરિવાર એ ન્યૂઝ રૂમ ગુજરાતે પૂર્ણ કર્યો છે। એ ખૂબ મોટી બાબત છે અમારા માટે અને એના માટે અમે તમારા સૌના આભારી છીએ। તો મિત્રો જલ્દીથી જલ્દી ન્યૂઝ રૂમ ગુજરાતને फेसबुक और यूट्यूब पर जल्दी थी जल्दी अत्यारे पण हजारों की संख्या में लोग जोई रह्या छे। ए तमामनी न्यूज़रूम नी युवा टीम आपनी आभारी छे। पर लगातार आंकड़ो बदलाई गयो भाविक 162 119 आंकड़ो बदलाई गयो। लगातार आंकड़ो 163 નો આંકડો અત્યારે જોવા મળી રહ્યો છે। બિલકુલ 164 નો આંકડો એક બેઠક પર એ આંકડાઓ સતત જે છે તે વધતા જોવા મળી રહ્યા છે। 118 પરથી 117 ટીએમસી 165 જેટલી બેઠકો भाई हमें अपना पर जाल बुली खिलाओ। पार्टी लगातार जे છે તે भाई हमें अपना जाल बुली खिलाओ। આંકડાઓ જે છે તે ફ્રીઝ થઈ ચૂક્યા હતા પરંતુ હવે ધીમે ધીમે આંકડાઓ ખુલતા જોવા મળી રહ્યા છે। 166 આંકડાઓ ધીમે ધીમે વધી રહ્યા છે। ટીએમસી માંથી બેઠકો ઘટી રહી છે અને ભારતીય જનતા પાર્ટીની બેઠકો જે છે તે ઈવીએમ ખુલતાની સાથે જ મતગણતરી થતાની સાથે જ વધી રહ્યા છે। 167 સુધી આ આંકડો જે છે તે અત્યારે પહોંચતો જોવા મળી રહ્યો बिल्कुल, तो છે। પોંડિચેરીમાં પણ કોંગ્રેસ 4 બેઠકો પર આગળ ચાલી રહી છે। ભાજપ 14 બેઠકો પર આગળ ચાલી રહી છે અને અન્ય 4 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। પોંડિચેરીમાં ભાજપને बहुमत હવે ખૂબ નજીક છે। ભાજપે પોંડિચેરીમાં બહુમતથી નજીક, બંગાળમાં ભાજપને બહુમત મળી ચૂક્યો છે। 166 બેઠક ભાવિક અત્યાર સુધી 160 સુધી આંકડાઓ ફ્રીઝ થયેલા હતા પરંતુ સામે પક્ષે જે ટીએમસી છે તેમાં આંકડાઓની ઘટ થઈ અને ભારતીય जनता પાર્ટીના બોક્સની અંદર સતત આંકડાઓ જે છે તે લગાતાર વધતા જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે 167 બેઠક પર ભારતીય जनता પાર્ટી જે છે તેમનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે। 115 બેઠક પર ટીએમસી આગળ ચાલી રહી છે। આ તરફ પશ્ચિમ બંગાળમાં જનતાએ ભગવો લહેરાવી દીધો હોય તેવું 167 114 તે અત્યારે જોવા મળી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં હવે ભાજપનો આંકડો 165 ને પાર કરી ચૂક્યો છે। પશ્ચિમ બંગાળમાં હવે તૃણમૂલ કોંગ્રેસનો આંક 117 સુધી જે છે તે પહોંચતો જોવા મળી રહ્યો છે। એટલે કે આંકડાઓ ધીમે ધીમે વધી રહ્યા છે, ઘટી રહ્યા છે, પાછા વધી રહ્યા છે અને પાછા પણ ઘટી રહ્યા છે। એટલે કે વધઘટ જે છે તે સતત જોવા મળી છે। भाई हमें अपना जाल बुली खिलाओ। ભાવિક ચલ ભાઈ જાલમુરી ખિલા દે। भाई हमें अपना जाल बुली खिलाओ। ચિત્ર બદલી નાખ્યું। बिल्कुल તમને भाई हमें अपना जाल बुली खिलाओ। चल भाई जे अपनी जाल बुली खिलाओ भाई हमें अपना जाल बुली खिलाओ। जाल मुड़ी जे છે તે અત્યારે भाई हमें अपना जाल बुली खिलाओ। ભારતીય જનતા પાર્ટી જે છે તેનો ભગવો લહેરાવતો ક્યાંક એ જોવા મળી રહ્યો છે। જોઈ લો દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા, જ્યારે રેલી કરી રહ્યા હતા તે દરમિયાન એક નાની દુકાનમાં જે જાલમુડી भाई हमें अपना जाल बुली खिलाओ। 10 રૂપિયા આપીને જાલમુડી ખાધી હતી। અને વિડિયો भाई हमें अपना जाल बुली खिलाओ। તો એ વિડિયો વાયરલ થયા બિલકુલ મિત્રો જલ્દી ભાઈ અમે આપના ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દો। જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાલમુડી ખાધી અને આખું ચિત્ર બદલી નાખ્યું। પણ કિશન એમાંય ગુજરાતી ક્યાં ઓછા છે? ગુજરાતીએ પણ જાલમુડી કાઢી દીધી। હા આપણે બનાવવાની ચાલુ થઈ ગઈ છે અહીંયા ગુજરાતની અંદર, આપણે જોયું છે। એટલે કે ગુજરાતી ન કરે એટલું ઓછું છે। જ્યાં જાલમુડી એ પશ્ચિમ બંગાળના ચૂંટણીના દિવસોમાં જ્યારે ટ્રેન્ડ થતો બિલકુલ, અને જોવા મળી બંગાળ હતી। એટલે કલા અને સંસ્કૃતિ, મ્યુઝિક અને વાદ્ય, નાટક અને ડ્રામા સાથે જોડાયેલું સનાતન સંસ્કૃતિનું રિપ્રેઝન્ટ કરતું રાજ્ય। 170 બેઠક, જી હા આંકડો બદલાઈ ગયો। 170 બેઠક સાથે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। 95 બેઠક સતત ટીએમસી માં આંકડાઓ ઘટી રહ્યા છે। 117 માંથી સીધા 165
70 સુધી ભારતીય જનતા પાર્ટીના આંકડાઓ લગાતાર ટીવી સ્ક્રીન પર આપણે બતાવી રહ્યા છે. જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જેવી રીતે જાલ મૂડી કામ આવી છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટીને પણ આ સૌથી મોટો ફાયદો પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહ્યો છે. બિલકુલ, તો કિશન, પશ્ચિમ બંગાળને લઈને સૌથી મોટા સમાચાર એ પહેલા સૌથી પહેલા ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરી લેજો. પરંતુ પશ્ચિમ બંગાળના સૌથી મોટા સમાચાર 170 બેઠકો બાદ ભાજપ હવે આગળ નીકળ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ માત્ર 111 બેઠક પર જ આગળ છે. પશ્ચિમ બંગાળમાં ટીમ શુભેન્દુ અધિકારીએ ગાભા કાઢી નાખ્યા. ન્યૂઝરૂમ પર ઐતિહાસિક જનાદેશના આજે સાક્ષી બનો. અમારી યુવા ટીમને વધાવી લેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો દિવસ એ અમારા માટે બહુમૂલ્ય દિવસ છે. તમારા પ્રેમ થકી, તમારા એફર્ટ્સ થકી ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.